હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે આવવાના છે મારા મામાજીને એ લોકો જમવા, તો એના માટે જમવાનું બનાવવાનું છે. તો એના માટે મેં બીજું બધું જમવાનું બનાવી લીધું છે. તુષાર લઈ આવ્યા છે કેરીનો રસ, એટલે કેરીનો રસ એક તપેલીમાં હું ઠલવી લઉં છું. અહીંયા જુઓ, પછી એમાં દૂધ પણ મિક્સ કરવાનું છે, તો મેં કીધું લાવ કરી લઉં. અને કેરીની સિઝન છે, પણ અમે રેડીમેડ રસ લઈ આવ્યા છીએ તોય, કેમ કે વધારે અમને આ ભાવે છે રેડીમેડ રસ, એટલા માટે લાવ્યા છીએ. અને દાળ બની ગઈ છે, હું તમને બતાવી દઉં શું શું બની ગયું છે. દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે, પછી આ સલાડ છે બાજુમાં છે, એ કઠોળનું મેં બનાવ્યું છે સલાડ. પછી બટેકાનું શાક બનાવ્યું છે. પછી તુષાર યાર રેડીમેડ ઈદડા લાવ્યા છે, ઈદડાની ચટણી પણ છે. અને આ રસ પણ જો નીકળી ગયો છે. ને હવે જેન્ટ્સ લોકો જમવાય બેસી ગયા છે. પૂરી પણ બની ગઈ હતી, તો પછી મેં ગરમ ગરમ પૂરી બધાને કીધું ચાલો બેસી જાઓ જમવા. તો તુષાર વાતું કરતા જાય છે, તમે જોઈ શકો છો જમતા જમતા. છાશ પણ હતી, જુઓ મિત્રો અહીંયા છાશ છે. જેન્ટ્સ જમી લે એટલે પછી મેં કીધું ચાલો આપણે લેડીઝ લોકો બેસી જાય, તો પછી હવે લેડીઝ લોકો બેસી ગયા છે. તો ચાલો મિત્રો, જેને રસ પૂરી ભાવતી હોય અને મળીએ આપણે આવતા બ્લોગમાં. આવજો.